વર્તમાન સમયની અંદર જીવનું કલ્યાણ કરવાનું શ્રેષ્ઠ સાધન કયું? આપણે બધા જ આપણું કલ્યાણ કરવા માટે આ સંસારની અંદર આવ્યા છીએ અને કલ્યાણ કઈ રીતે થાય એના શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વેદમ વ્યાસજી દ્વારા અને નૈમિષ શારણ્યની અંદર સુત પુરાણી અને ઋષિમુનિઓની એ માર્મિક જ્ઞાન ચર્ચાની વચ્ચે મને અને તમને સંસારમાં કઈ રીતે જીવન જીવવું એનો બોધ આપ્યો છે. કેસે જીના ચાહીએ, हाँ क्या खाना चाहिए, क्या नहीं खाना चाहिए એનો ઉપદેશ મને અને તમને શ્રીમદ ભાગવત માંથી મળ્યો છે. સાહેબ, આ ગ્રંથ ન હોત, આ પુરાણો ન હોત, આ વેદ ન હોત, આ ઉપનિષદો ન હોત, હા, તો મને અને તમને જીવન જીવવાની રાહ કોણ બતાવે? આ ગૂગલ બતાવે તમને કેમ જીવન જીવવાનું? ગૂગલ નહીં, ગૂગલ બતાવે. હા, મને અને તમને સાચો માર્ગ આ શાસ્ત્ર બતાવે છે. સાહેબ, સંસારની અંદર ખાલી મોટા મોટા ઘર બનાવીને બેસી જવું એ જ નથી મેરે ભાઈ બહેન. સંસારની અંદર આત્મકલ્યાણ કરવા માટે માણસે કંઈક બલિદાન આપવું પડે છે, કંઈક ત્યાગ કરવો પડે છે. સાહેબ, અને આ સંસારમાં ત્યાગી વ્યક્તિઓની જ પૂજા થાય છે. ઘરમાં રૂપિયા તમે ભરી રાખો એની પૂજા નથી થતી. હા,